હાલમાં આપણે હાજર છે ભાગળ 4 રસ્તા ખાતે। આજનો દિવસ છે શ્રીજીને વિદાય આપવાનો છે। દુધાળા દેવની 10 તેમને વિદાય આપવાનો દિવસ પણ આવી ગયો છે। ત્યારે આજે આપણે અત્યારે હાજર છે ભાગળ 4 રસ્તા ખાતે। આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેના કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એસઆઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે તમારા સુધી તમામ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પોલીસે જે વિસર્જન રૂટ છે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવી દીધો છે। 21 કૃત્રિમ તળાવ છે, 3 કુદરતી ઓવારા પરથી ગણેશજીની 1 લાખ મૂર્તિના વિસર્જન માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને વહેલી સવારથી જ શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થાય તેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે માહોલ હતો ગત રોજથી જે વરસાદ હતો તેના કારણે આજે લોકોમાં પણ સ્વયંભૂ જે જાગૃતિ છે તે કહેવાય છે કે વહેલી સવારથી જ શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તેને વિસર્જન યાત્રાને પોતાના જે રૂટ પર છે તેના પર આગળ વધારી રહ્યા છે। હાલમાં જે ભાવિ ભક્તો છે તેની સાથે મુલાકાત કરશું, તેમનું શું કહેવું છે જાણવાનો પ્રયત્ન કરશું। જી, શું નામ છે આપનું? નિકિતા। કેવું લાગી રહ્યું છે? બહુ જ મસ્ત લાગી રહ્યું છે બધા સાથે। દર વર્ષે આવી રીતે વિસર્જન યાત્રામાં જાવ છો? દર વર્ષે અમે જઈએ છીએ। કયા વિસ્તારના ગણપતિ છે તમારા? નવાપુરા ભાટની વરસાદ જેવો માહોલ છે તો શું લાગી રહ્યું છે? વરસાદમાં પણ અમે કઈ નહીં, બસ શાંતિથી વિસર્જન થઈ જાય, વરસાદ નહીં પડવો જોઈએ। દર વર્ષે આટલા વહેલા જ નીકળો છો? તો જોઈ રહ્યા છો કે કેવી રીતે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તેને રંગે ચંગે વાજતે ગાજતે આજે શ્રીજીને વિદાય આપવા માટે થનગની રહ્યા છે, પરંતુ સાથે ચોક્કસ એક વાયદો પણ તેઓ શ્રીજી પાસે માંગી રહ્યા છે કે આવતા વર્ષે લવકરિયા એટલે કે આવતા વર્ષે જલ્દી આવજો, અમે સૌ કોઈ તમારી રાહ જોઈ રહ્યા છે। આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેના કે જ્યાં લોકો શ્રીજીને વિદાય આપવા માટે અહીંથી જે ભાગળ 4 રસ્તા છે ત્યાંથી જે વિસર્જન યાત્રા છે તેનો રૂટની શરૂઆત થઈ ગઈ છે। જે શું નામ છે આપનું? રશ્મિ। કયા વિસ્તારમાં રહેવાનું? નવાપુરા। આપ દર વર્ષે વિસર્જન યાત્રા આટલી વહેલી કાઢો છો? યસ। અચ્છા, આજનો આ વખતનો માહોલ કેવો લાગી રહ્યો છે? ખૂબ સરસ। શું મેસેજ આપવા માંગશો? બસ ગણપતિ બાપ્પા આવતા વર્ષે જલ્દી આવજો એન્ડ વી મિસ યુ। જોઈ રહ્યા છો જે પ્રમાણે કે લોકોમાં એક ઉત્સાહ છે, પરંતુ સાથે જ શ્રીજીને વિદાય આપવાનું દુઃખ પણ છે। આપ નિહાળી રહ્યા છો ભાગળ પરના દ્રશ્યો કે જ્યાંથી શ્રીજીની વિસર્જન યાત્રા ધીમી ગતિએ પરંતુ શરૂઆત થઈ ગઈ છે। આપણે જો વાત કરવામાં આવે કે જે વિસર્જન યાત્રા છે તેના કારણે સુરત શહેરમાં કયા પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્યાં છે આપણે 13,500 પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે। આધુનિક 150 AI કેમેરાથી સમગ્ર મહોત્સવ પર પોલીસ બાજ નજર રાખશે। 20 જેટલા ડ્રોન કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે। 17 ફૂટથી વધુની જે મૂર્તિ છે તેને હજીરા, 12 થી 17 ફૂટની જે મૂર્તિ છે તેને મગદલ્લા, 9 થી 12 ફૂટની જે મૂર્તિ છે તેને ડુમ્બસમાં વિસર્જન કરાશે। મોટી મૂર્તિના આયોજકોએ 20 થી 30 કિલોમીટરનું અંતર કાપીને હજીરા સુધી પહોંચવું પડશે, એટલે તંત્ર દ્વારા પણ એક જ અપીલ કરવામાં આવી છે કે તેઓ વહેલામાં વહેલી તકે જે શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તેને સંપન્ન કરવા માટે ચોક્કસ તેના જે રૂટીન ગંતવ્ય જે સ્થળ છે ત્યાંથી વહેલામાં વહેલી તકે તેઓ શ્રીજીની વિસર્જન યાત્રા કાઢે, જેના કારણે સાંજે વેળાસર જે શ્રીજી છે તેની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થાય। આપ નિહાળી રહ્યા છો અત્યારે જે દ્રશ્યો છે તે ભાગળ 4 રસ્તા ખાતેના છે કે જ્યાંથી સવારે 8 કલાકથી જ ધીરે ધીરે શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તેની શરૂઆત થઈ ગઈ છે। દુધાળા દેવ છે તેને વિદાય આપવાનો દિવસ છે, ભક્તોમાં એક ઉત્સાહ તો છે જ, સાથે જ શ્રીજી આજે જઈ રહ્યા છે પોતાના ઘરે મહેમાન તરીકે આવ્યા બાદ આજે શ્રીજીને 10 દિવસ બાદ તેમને જ્યારે વિદાય આપવાનું હોય તો આંખો ભીની થાય તો તે તો ચોક્કસ સ્વાભાવિક જ છે, પરંતુ સાથે જ એક વાયદો પણ લઈ રહ્યા છે કે શ્રીજી આવતા વર્ષે ફરી પાછા આવે। આપ જોઈ રહ્યા છો કે કેવો માહોલ છે ભાગળ 4 રસ્તા ખાતેનો। આપણે જાણ્યું તે પ્રમાણે કે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા
નાવડી ઓવારા અને ડક્કા ઓવારા ખાતે તેને બંધ કરવામાં આવ્યું છે અને તેના કારણે જ ત્યાંનું બી જે રૂટ છે તેને બાકીના જે કૃત્રિમ તળાવ છે તે તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને તેના કારણે જ અહીંથી જે વહેલામાં વહેલી તકે જે વિસર્જન યાત્રા છે તે નીકળી જાય તો વહેલી તકે જે વિસર્જન સમગ્ર જે રૂટ છે તે રૂટ પરથી વિસર્જન યાત્રા સંપન્ન થઈ શકે. હાલમાં નિહાળી રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેના દ્રશ્યો કે જ્યાં લોકો ધીરે ધીરે એકઠા થઈ રહ્યા છે. ધીરે ધીરે શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તે નીકળી રહી છે. તંત્ર દ્વારા પણ એક જ અપીલ કરવામાં આવી છે કે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજીની સમગ્ર જે પ્રક્રિયા છે વિસર્જન યાત્રા છે તે સંપૂર્ણ સમાપ્ત થાય. હાલમાં આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેના. S9 ન્યૂઝ ચેનલ સતત તમારા સુધી જે તમામ માહિતી છે તે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં જે ભાવિ ભક્તો ધીરે ધીરે જે અહીં એકત્ર થઈ રહ્યા છે આપણે માહોલ જોઈ રહ્યા છો કે ભાગળ 4 રસ્તાનો માહોલ જામી રહ્યો છે, પરંતુ સાથે જ લોકોમાં એક જાતનું કન્ફ્યુઝન પણ છે કારણ કે જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ હતો અને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે જે 2 ઓવારા છે બંધ કરવામાં આવ્યા છે કે ત્યાં પાણી વધારે છે. એના કારણે જે કૃત્રિમ તળાવ છે બનાવવામાં આવ્યા હતા તેને જે બંધ કરવામાં આવ્યા છે તેના કારણે ઘણું પબ્લિક એવું પણ છે કે તે થોડું કન્ફ્યુઝ થઈ રહ્યું છે કારણ કે રેગ્યુલર રૂટ પ્રમાણે તેઓ નાવડી કાં તો ડક્કા ઓવારે પહોંચી જાય છે અને ત્યાંથી તેમને પછી ખબર પડે છે કે હજુ વિસર્જન યાત્રા અહીંથી બંધ કરવામાં આવી છે. આમ જોઈ રહ્યા છો કે ફક્ત પોતાની ગાડીમાં પણ અહીંથી શ્રીજીને ખૂબ જ સારી રીતે માનભેર વિદાય આપવામાં આવી રહી છે. આજનો દિવસ એવો છે કે જેને પોતાના ઘરે ઘણા જ ઉત્સાહ સાથે રાખવામાં આવ્યા તેવા શ્રીજીને જ્યારે વિદાય આપવાની હોય તો ત્યારે ચોક્કસ તેમને આંસુ આવી જાય તે વ્યાજબી જ છે. આ દ્રશ્યો નિહાળી રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેના કે કયા પ્રકારનો જે માહોલ છે તે ભાગળ 4 રસ્તા ખાતે બની રહ્યો છે. જોવા જઈએ તો દર વખત કરતા આ વખતે બપોરે જ્યારે અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે 11 વાગી ચૂક્યા છે, પરંતુ માહોલ જેવો જામવો જોઈએ તેના કરતાં થોડો શાંત માહોલ છે અને આપ નિહાળી રહ્યા છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, શાંતિપૂર્ણ માહોલ છે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જ જે વિસર્જન યાત્રા છે તે સંપન્ન થાય તેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક કોઈક લારીમાં તો ક્યાંક કોઈક ગાડીમાં શ્રીજીને વિદાય આપવા માટે નીકળી રહ્યા છે અને ઘણા લોકો છે કે જેઓ શ્રીજીની વિસર્જન યાત્રાને નિહાળવા પણ આવ્યા છે. જી, શું નામ છે આપનું? सालू पांडे. अच्छा, किस लिए आए हैं यहाँ पे? देखने के लिए आए थे. हर साल आते हैं? हर साल आते हैं. कैसा लग रहा है? अच्छा लग रहा है. क्या कहना चाहेंगे? क्या कहना चाहेंगे? आपके घर में लाते हैं श्री जी की स्थापना करते हैं? नहीं, मेरे नहीं होते, लेकिन हम देखने के लिए आते हैं हर वर्ष. हमारी तरफ होता है, गली में मोहल्ले में ऐसा होता है. अच्छा, જોઈ રહ્યા છો કે કેવો માહોલ છે. जी, आपका क्या कहना है? विपिन पांडे नाम है मेरा. यहाँ अच्छा लगता है इसलिए आते हैं हम हर साल देखने के लिए. अच्छा, कितने सालों से आ रहे हैं आप? हम यहाँ 10 साल से रहे हैं, 10 साल से बराबर आ रहे हैं यहाँ पे. अच्छा, क्या कहना चाहेंगे? पिछले साल से इस साल कुछ नया लग रहा है? हाँ, अभी तो अच्छा लग रहा है, एकदम बढ़िया बेस्ट है. हाँ, अच्छा. જોઈ રહ્યા છો કે લોકો પણ ધીરે ધીરે એકઠા થઈ રહ્યા છે. અન્ય એક ભક્ત સાથે વાત કરશું. જી, શું નામ છે આપનું? મારું નામ ચેતન રાણા છે. કયા વિસ્તારમાંથી આવો છો? પૂરા વિસ્તારમાંથી આવીએ છીએ. કેવો માહોલ લાગી રહ્યો છે? મસ્ત મજા આવી રહી છે. શ્રીજીનો આનંદ થાય છે જોઈને. વિસર્જનની પણ થોડુંક દુઃખ છે પણ આનંદ આવે છે, મજા આવે છે. અચ્છા, પબ્લિક દર વર્ષ કરતા કઈ અલગ લાગે છે ખરું? હા, થોડોક અલગ છે. આજે માહોલ બી થોડો અલગ છે, પબ્લિક થોડું છે, પણ એમ જોવા જઈએ તો સાંજ પડતા હજી પબ્લિક વધશે, મજા આવશે. પણ સાંજ આપ છેલ્લા કેટલા વર્ષથી આવો છો આવી રીતે? છેલ્લા 10 વર્ષથી આવું છું. તો જોઈ રહ્યા છો કે કેવી રીતે ભક્તો શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તેને જોડાવા માટે આવી રહ્યા છે અને એક અનેરો જ ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે. પરંતુ 11 વાગ્યા તે મુજબ હાલમાં તો પબ્લિક ઓછું લાગી રહ્યું છે. એકલ દોકલ શ્રીજી છે તે શ્રીજીની જે મૂર્તિઓ છે તે આવી રહી છે. હાલમાં નિહાળી રહ્યા છો આપ S9 ન્યૂઝ ચેનલના ફેસબુક લાઈવના માધ્યમથી તમારા સુધી તમામ માહિતી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. એને કદાચ ભૂલ થઈ ગઈ. संदेश आप स्वागत करेंगे. मोदी
આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે પરંતુ શ્રીજીનો જે રંગ છે તે જામતો જાય છે. પણ ભાગળ માટે તો કહેવાયું જ છે ને કે ભાગળનો ખરો રંગ તો બપોર પછી જ જામે છે. તો ત્યારે આપ કઈ રીતે ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે અહીં ભક્તો પોતાની ગાડીમાં કેવી રીતે શ્રીજીને વિદાય આપતા નજરે પડી રહ્યા છે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો હાલમાં ભાગળ 4 રસ્તા ખાતેના કે શ્રીજીને વિદાય આપતા લોકો અહીં તમે જોઈ રહ્યા છો. બસ એકદમ અહીંયા મંડપની પાસે જેમની બાઈક હોય એ ખસેડી દેવા માટે મારી વિનંતી છે. અમારા મંડપની પાસે જે પણ કોઈ વ્યક્તિ નહીં 67 નંબરની ગાડી છે, મહેરબાની કરીને ખસેડી દેજો. ભાઈ ધીરે ધીરે આગળ આવો. રૂપમ યુવક મંડળના શ્રી ગણેશ ભાગળ 4 રસ્તા પર આવી ગયા છે. ભાઈ ધમાડા બંધ કરી દેજો પ્લીઝ. પ્લીઝ ભાઈ મારા ધમાડા બંધ કરી દો. ભાઈ રૂપમ યુવક મંડળ ભાઈ ધમાડા બંધ કરી દો પ્લીઝ. ધમાડા બંધ કરી દો ભાઈ. અમે વારંવાર વિનંતી કરીએ છીએ તમે સાહેબ ધમાડો બંધ કરી દો. નીચે મૂકી દેજો. નવાપરા વડસુરી અમદાવાદ શ્રીનગર બેના શ્રી ગણેશ ભાગળ 4 રસ્તા પર આવી ગયા છે. ગણેશ ઉત્સવના દિવસે વર્ષે આપણો અદભુત સ્વાગત કરે છે. ગણપતિ બાપ્પા આજે ભાઈ નમ્ર વિનંતી કે હાથ માલ પર પકડના ભૂલશો નહીં. આજે ભાઈને નમ્ર વિનંતી કે હાથ ભાવ પર પકડના ભૂલશો નહીં. આશા આપણે તેનું પાલન કરતા રહેજો. ગણેશ ઉત્સવની સુરત આપનું હાર્દિક સ્વાગત કરે છે. બોલો ગણપતિ બાપ્પા. આનંદ કરવાનું હીરા બજારના શ્રી ગણેશ ભાગળ 4 રસ્તા પર આવી ગયા છે. ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આપનું હાર્દિક સ્વાગત કરે છે. બોલો ગણપતિ બાપ્પા. એ ગણપતિ બાપ્પા. તમારું ખૂબ ખૂબ અભિનંદન.
साइड भैया ગાંધીશેરી ફાયર સ્ટેશનના શ્રી ગણેશ બાગડ 4 રસ્તા પર આવી ગયા છે. ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આપનું હાર્દિક સ્વાગત કરે છે. બોલો ગણપતિ બાપ્પા. ખૂબ સુંદર આયોજન, તમારો ખૂબ ખૂબ અભિનંદન. Sweta.
જે પ્રમાણે આપણે ભાગળ પર સવારથી જ હાજર છે કે જે પ્રમાણેનો માહોલ છે અત્યારે 11:30ની આસપાસનો સમય છે તો ત્યારે ગણેશ ઉત્સવ સમિતિના જે સભ્યો છે તે આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમનું આ વખતના વિસર્જનને લઈને શું કહેવું છે તે જાણીએ છીએ. શું નામ છે આપનું? મારું નામ હરીશ પગારે. અચ્છા હરીશભાઈ, કેવો માહોલ લાગી રહ્યો છે? માહોલ સવારથી જ અડધી રાતથી જ વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે. સૌ પ્રથમ રાત્રે 1:30 વાગે પ્રથમ મૂર્તિનું વિસર્જન થયું છે એટલે આ વખતે તમામ મંડળ ખૂબ ઉત્સાહ સાથે વિસર્જન યાત્રા વહેલી પૂર્ણ કરવા માંગે છે એટલે ઉત્સાહ ઘણો દેખાય છે આ વખતના આયોજનમાં. અત્યારે એક સમય એવો હતો કે 12 વાગે એટલે ભાગળ એકદમ પગ મૂકવાની જગ્યા ન રહેતી, એવું જામ થઈ જતું હતું. શું લાગે છે કે હજુ એવો માહોલ નથી જામ્યો? એના પાછળનું કારણ શું ગણી શકીએ? નહીં, હજી જામશે ધીરે ધીરે, કારણ કે ઘણા મંડળો આખી રાત બધા યુવાઓ જાગતા હોય છે જેથી કરીને મોડેથી ઉઠતા હોય એટલે થોડા મોડેથી નીકળશે એટલે તમે 1-1.5 કલાક પછી હજી જોશો એટલે માહોલ એ પ્રકારનો જોવા મળશે. આ વખતે પબ્લિક વહેલું નીકળે તેના માટે કઈ પ્રયત્ન કરવામાં આવ્યા છે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા? હા, ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા તમામ મંડળોને સૂચના આપવામાં આવેલી છે. પોલીસ તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવેલી છે. વહેલી તકે તમામ મૂર્તિઓમાં પોલીસ બંદોબસ્ત પણ આપેલો છે કે જેથી કરીને તમામ મંડળો વહેલા નીકળી શકે. જીપીએસ સિસ્ટમ પણ તમામ મૂર્તિઓની અંદર મૂકવામાં આવેલ છે એટલે પોલીસમાં તરત એની માહિતી મળતી હોય છે. આશરે કેટલીક મૂર્તિનું વિસર્જન થશે આજ રોજ? આ વખતે 1 લાખ જેટલી અંદાજે 1 લાખ જેટલી મૂર્તિનું વિસર્જન. તેમાં આ વખતે નાવડી અને ડબકાઓવાળો જે કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યા હતા તે બંધ કરવામાં આવ્યા છે. કચરો જે પાણી છોડવામાં આવ્યું તો એના કારણે, તો એને લઈને કઈક અસર પડશે ખરો આ રૂટ પર? ના, એને લઈને કોઈ પ્રોબ્લેમ નથી. તમામ મૂર્તિ પસાર થવાની છે. જે રૂટ આપ્યો છે એ રૂટ પ્રમાણે તમામ આયોજકો એ રૂટ પ્રમાણે જેને ડક્કાવાળા આપ્યો હોય ત્યાં જશે, હજીરા સાથે જ આપણે એમ પણ જોઈએ છે કે જે અત્યારે આવે છે મોટી મૂર્તિઓ છે તો મોટી મૂર્તિઓ ડુમ્મસ અને હજીરા વિસર્જન અર્થે જાય છે તો તેના કારણે શું ભાગળ પર જે પહેલા જેવો માહોલ જામતો તો એવો જામે છે ખરો મોટી મૂર્તિઓને લઈને? ના, એ જામવાનો જ છે કારણ કે મોટી મૂર્તિ હજીરા અને ડુમ્મસ જવાની છે પણ એ ભાગલ માર્ગ થઈને જ જશે. ભાગલ થઈને જ જશે. અને સાથે જ પણ માહોલ તમામ ચેનલો
વરસાદ જેવો જેઓ આજે જીવન પ્રસારણ કરી આ રહ્યા છે વખતે ગણપતિ દાદાની કૃપા છે એટલે હાલ તડકો નીકળેલો છે, વરસાદનો માહોલ અત્યારે જામ્યો નથી, એટલે જેથી કરીને યુવાઓમાં ઉત્સાહ રહેશે. તો દર્શક મિત્રો, હાલમાં આપણી સાથે જોડાયા હતા હરીશભાઈ કે જે ગણેશ ઉત્સવ સમિતિના સભ્ય છે, કે જેમના મતે ગત વર્ષ કરતા આ વખતે એમ જોવા જઈએ તો રાત્રે 1:30 વાગ્યાથી વિસર્જન યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. તો ધીરે ધીરે પરંતુ ભાગળનો જે માહોલ છે તે ફરી જામશે. હજુ 1 થી 1.5 કલાકનો રાહ જોવાની કહી છે અને ત્યાર પછી આ માહોલ એવો જ જામશે તેવું તેમનું કહેવું છે. હાલમાં અમે તમને ફરીથી S9 ન્યૂઝના માધ્યમથી એ જ જીવંત પ્રસારણના માધ્યમ થકી ભાગળના જે દ્રશ્યો છે તે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમાં તમામ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. અને આપ જોઈ રહ્યા છો ભાગળના જે દ્રશ્યો છે, ભાગળના દ્રશ્યો હાલમાં નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ ચેનલના લાઈવ માધ્યમ થકી. ગોવિંદપુરા રંગીલાસ મઠાની શૈલીના શ્રી ગણેશ સરળ ચાંસવડી પસાર રહ્યા છે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનું હાર્દિક સ્વાગત કરે છે. ગણપતિ બાપ્પા! ખૂબ ખૂબ અભિનંદન આવજો નમ્ર વિનંતી કે રાજમાર્ગ ઉપર ક્યાંક રાખવું નહીં, ક્યાંક લગાવી ઓછા રહેજો. હવે રાજમાર્ગ ઉપર ક્યાંક રાખતા નહીં, ક્યાંક ઓછા રહેજો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ પંડ્યા S9 ન્યૂઝના ફેસબુક પેજ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલના તમે દ્રશ્યો નિહાળી શકો છો, ભાગળ 4 વિસ્તારના છે. તે ગણેશ ભગવાનની જે પ્રતિમા છે તે વિસર્જન તરફ જઈ રહી છે. મોટી સંખ્યાની અંદર લોકો પણ અહીંયા અત્યારે જોડાયા છે. તમે દ્રશ્યો નિહાળી શકો છો. ફેસબુકના લાઈવ પ્રસારણ દ્વારા બાજુવાળી બોર્ડ તરફથી ગાડી આવી છે. ધીરે ધીરે રસ્તો બનાવવામાં આવી નથી. હાલના તમે દ્રશ્યો જે નિહાળી શકો છો તે જે છે કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ કે જે અત્યારે ભાગળ 4 વિસ્તારમાં આવી પહોંચ્યા છે. હાલના તમે ફેસબુકના S9ના પેજ દ્વારા લાઈવ દ્રશ્યો નિહાળી શકો છો. હા ભાઈ, હેલો. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અત્યારે ભાગળ 4 રસ્તા ખાતે આવી પહોંચ્યા છે. આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેના કે તમે જોઈ રહ્યા છો કે શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. તો ત્યારે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ હાલમાં ભાગળ 4 રસ્તા ખાતે આવી ચૂક્યા છે. CR પાટીલ અત્રે ઉપસ્થિત થયા છે. તેમને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે. એમને મંચ ઉપર આવવા માટે અમારું આમંત્રણ છે. આ દ્રશ્યો નિહાળી રહ્યા છો ભાગળ 4 રસ્તા ખાતેથી શ્રીજીની વિસર્જન યાત્રાના.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમની સાથે પરેશ પટેલ મેયર કશિશ અત્યારે અહીં હાજર છે. આપ જોઈ રહ્યા છો શ્રીજીની જે વિસર્જન યાત્રા નીકળી છે તો તેમને CR પાટીલ દ્વારા જે મૂર્તિ છે તેમના પૂજન અર્ચન બાદ અહીંથી જે વિસર્જન યાત્રા છે તે રૂટને આગળ ધપાવવામાં આવશે. ગણપતિની સંખ્યા વધતી જાય છે. સુરતમાં લગભગ 80,000 થી વધુ ગણપતિ નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના છે. યુવાનો, વૃદ્ધો, વડીલો, બાળકો સહિત બધા ઉમંગર ભાગ લેતા હોય છે અને રોડની બંને સાઈડ પોતે પણ ઘરથી લાવીને બેસીને ગણપતિની પ્રતિમાઓના જોઈને એમના દર્શન કરતા હોય છે. આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માદ સ્થાન નહીં હોવું જોઈએ. ધાર્મિકતાના સ્થાન સંપૂર્ણપણે આપો. એના માટે જળવાય. સંખ્યામાં ગણપતિની સ્થાપના કર્યા પછી જયારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આનંદ 14નો દિવસ વિસર્જનનો હોય છે. રાત્રે 12 વાગ્યા પહેલા જ એ પણ કાયદાની વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરે છે અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો. આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવો.